નમસ્કાર. છેલ્લા લેક્ચરની અંદર આપણે માનવ શ્વસન તંત્રની શરૂઆત કરેલી હતી. એની અંદર આપણે એવું સમજેલા હતા કે ભાઈ માનવ શ્વસન તંત્રની શ્વસનની શા માટે જરૂરિયાત હતી. એના જરૂરિયાતો આપણે સમજી ગયા હતા કે ભાઈ ઓક્સિજનની મદદથી જે શ્વાસીય પદાર્થો હતા, શ્વાસીય પદાર્થો એટલે એવા પદાર્થો કે જેની અંદરથી આપણે શક્તિ મળવાની, દાખલા તરીકે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ગેલેક્ટોઝ, એમિનો એસિડ, ફેટી એસિડ, આ બધામાંથી આપણે શક્તિ મળવાની છે. એ શક્તિ ક્યારે મળશે તો કે જ્યારે આપણે એનું ઓક્સિડેશન કરશું. ઓક્સિડેશન કરવા માટે ઓક્સિજનની જરૂરિયાત પડવાની છે અને ઓક્સિજનને મેળવવા માટેનું એક આપણી પાસે તંત્ર આવેલું જેને આપણે શ્વસન તંત્ર તરીકે ઓળખતા હતા. એના માટે આપણે શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયાવિધિ સમજતા હતા, જેમાં આપણે શરૂઆત કરી હતી નાકથી. તો નાકની અંદર આપણે 3 જુદા જુદા ભાગ પાડ્યા હતા. એની અંદર આપણે સૌથી પહેલાં કીધું હતું બાહ્ય નાસિકા છિદ્ર, ત્યાર પછી નાસિકા કોટર, ત્યાર પછી અંતનાસિકા છિદ્ર. નાસિકા કોટરની અંદર 3 જુદા જુદા પ્રદેશો કીધા હતા. એની અંદર એક વેસ્ટિબ્યુલર પ્રદેશ હતો, બીજો હતો શ્વસન પ્રદેશ અને ત્રીજો છે પ્રદ્રાહણ પ્રદેશ. 3 પ્રદેશો. અંતનાસિકા છે એ સીધું કંઠનળીની અંદર ખુલી જતું હતું. કંઠનળી પણ આપણે બહુ વ્યવસ્થિત પાચન તંત્રમાં અને શ્વસન તંત્રમાં બંને જગ્યાએ સમજી ગયેલા કે કંઠનળી છે એ સ્વરપેટી સાથે સંકળાય છે. એટલે એક સામાન્ય માર્ગ છે. હવા પણ કંઠનળીમાંથી જ આગળ જશે અને અનાજ પણ, એટલે કે અન્ન છે અથવા કોળીઓ છે એ પણ કંઠનળીમાંથી જ આગળ જશે. પણ જે સમયે આપણે એને ખોરાક ગળવાની ક્રિયા કરતા હોય ત્યારે ઘાટી ઢાંકણ નામનો એક પડદો આવેલો હતો, જે આપણે બહુ વ્યવસ્થિત રીતે સમજી ગયેલા છીએ. ત્યાંથી આપણે આગળ કંઠનળી છે એ ખુલતી હશે શ્વાસનળીની અંદર. એટલે હવે આપણે સમજવાની છે, આજે આપણે વાત કરવાના છીએ શ્વાસનળી વિશે. તો કંઠનળી ક્યાં ખુલી જતી હશે? શ્વાસનળીની અંદર. અને શ્વાસનળી, કંઠનળી પૂરી થાય અને ત્યાંથી નીચેથી શ્વાસનળી શરૂ થઈ જતી હશે. આ શ્વાસનળી છે એ મધ્ય ઉરસ સુધી આગળ વધશે. ઉરસ એટલે છાતીનો ભાગ, બરાબર? ક્યાં સુધી આગળ વધશે? મધ્ય ઉરસ સુધી. ઉરસ એટલે છાતીનો ભાગ. શીર્ષ, આપણું શરીર છે ને 3 ભાગની અંદર વિભાજિત છે. શીર્ષ એટલે માથું, ઉરસ એટલે છાતી અને ઉદર એટલે પેટ. તો છાતીના મધ્ય ભાગ સુધી જશે અને ત્યાંથી એના 2 ફાટા થઈ જશે. પહેલાં તો આપણે શ્વાસનળી એ કંઈક આવી રચના છે, જેમ અન્નળી આવેલી હતી એવી જ રીતે શ્વાસનળી આવેલી હોય. એની અંદર આ શ્વાસનળીનું જેમ અન્નળીનું સંકોચન પરિસંકોચનની ક્રિયા થતી હતી એવી જ ક્રિયાની અંદર પણ કંઈક થઈ છે. એટલે આ શ્વાસનળીનું પણ સંકોચન થશે, મધ્ય ઉરસ સુધી આગળ વધશે. એમાંય મધ્ય ઉરસ સુધી એટલે ક્યાં? એમ તો આપણે હાડકાના ચેપ્ટરની અંદર, એટલે કે જ્યારે આપણે આપણું કંકાલ તંત્ર સમજશું ત્યારે આપણે કેટલીક કશેરુકાઓ સમજવાના છીએ. આપણા શરીરમાં કેટલીક કશેરુકા આવેલી હોય. પાછળ જેના કરોડસ્તંભ આવેલો હશે, આ કરોડસ્તંભની અંદર કેટલીક કશેરુકા આવેલી હોય છે. આ કશેરુકામાં જ્યાં મધ્ય ઉરસ એટલે 5મી કશેરુકા આવતી હશે તે જગ્યાએથી 5મી કશેરુકાથી આ જે શ્વાસનળી છે એ 2 ભાગની અંદર વિભાજિત થતી હશે. એક ડાબી બાજુનો ભાગ છે અને એક જમણી બાજુનો ભાગ છે. સમજો શું કહું છું? આ શ્વાસનળી છે આમ સીધે સીધી ચાલી જતી હશે. મધ્ય ઉરસ એટલે કે છાતીના મધ્ય ભાગ સુધી પહોંચી આ શ્વાસનળી છે એ એના 2 ફાટા પડી જાય છે, 2 રસ્તા પડી જાય છે. એક રસ્તો ને રાજકોટ જાય છે, એક રસ્તો જામનગર જાય છે. ખાલી સમજવા માટે કહું છું. હવે આ રસ્તો ક્યાં જતો હશે તો આપણે ખાલી રફ ડાયાગ્રામ બનાવીએ. દાખલા તરીકે આ એક ફેફસું છે, આ બીજું ફેફસું છે, બરાબર? આને આપણે જમણું ફેફસું ગણીએ. સમજવા માટે આકૃતિ બનાવું છું, તમે બનાવતા નહીં આવી આકૃતિ. આ ડાબું ફેફસું છે. તો ડાબી બાજુનો ફાટો છે ને ડાબા ફેફસામાં જશે ને જમણી બાજુનો ફાટો છે એ જમણા ફેફસાની અંદર જશે. હવે આ શ્વાસનળી, આ જે શ્વાસનળી છે એ 2 ફાટામાં વેચાઈ ગઈ. હવે એને શ્વાસનળીને નહીં કહેતા, એને આપણે શ્વાસવાહિની કહેશું. જેના જમણી બાજુ જાય છે એને આપણે કહેશું જમણી પ્રાથમિક શ્વાસવાહિની. શું કહેશું એને આપણે? જમણી પ્રાથમિક શ્વાસવાહિની. ડાબી બાજુ જાય એને આપણે કહેશું ડાબી પ્રાથમિક શ્વાસવાહિની. સમજ પડે છે? શ્વાસનળી છે એ 5મી કશેરુકા પાસેથી 2 ફાટાની અંદર અથવા તો મધ્ય ઉરસ પાસેથી 2 ફાટાની અંદર વિભાજિત થઈ છે. હવે એનું નામ બદલતું જશે. જમણી પ્રાથમિક શ્વાસવાહિની, જમણી બાજુના ફેફસામાં જઈને નામ આપશું જમણી પ્રાથમિક શ્વાસવાહિની.
ડાબી બાજુ જાય છે ને ડાબી પ્રાથમિક શ્વાસવાહિની. હવે જુઓ આજે ડાબી બાજુની જમણી બાજુની ને જમણી બાજુનામાં ગયા. ડાબી બાજુ છે એ ડાબા ફેફસાની અંદર જાય છે. અત્યારે એનો જે વ્યાસ હશે એના કરતાં હવે પાછા એના બીજા 2 ફાટા પડી જશે. હજી એ વધારે શાખામાં વેચાઈ જશે. ફેફસાની અંદર જઈ એના પાછા ફાટા પડશે. એવું નથી કહેતો કે 2 જ ફાટા પડશે ને ઘણા બધા ફાટા પડી શકે. એને પણ આપણે જુદા જુદાના નામ આપી શકીએ. હવે આને આપણે નામ આપશું જમણી બાજુની જ છે એટલે જમણી શ્વાસવાહિની જ છે પણ પ્રાથમિક નથી. પ્રાથમિકમાંથી એનો બીજો ભાગ બની ગયો એટલે એને કહેશું જમણી દ્વિતીયક શ્વાસવાહિની. શું કહેશું એને આપણે? જમણી દ્વિતીયક શ્વાસવાહિની. એવી રીતે અહીંયા ડાબી દ્વિતીયક શ્વાસવાહિની. હજી એને આગળ જતાં ફાટા પડશે તો ફાટા પાડતા જ જાઓ. બરાબર, આ એના ફાટા પડતા જશે. આને આપણે કહેશું જમણી. હવે તમને ખબર પડી જવી જોઈએ કેવી? પ્રાથમિક, દ્વિતીયક, હવે કેવી? તૃતીયક શ્વાસવાહિની. જેમ જેમ આગળ વધતી જશે એમ એના જુદા જુદા ફાટા પડતા જશે અને એની શાખાઓ છે. જેમ વૃક્ષ કેમ આગળ વધતું હોય પછી એની શાખાઓ બનતી જાય એવી રીતના એની શાખાઓ બનશે. જમણી પ્રાથમિક શ્વાસવાહિની, જમણી દ્વિતીયક શ્વાસવાહિની, જમણી તૃતીયક શ્વાસવાહિની. એવી રીતે ડાબી બાજુમાં શું બનશે? ડાબી પ્રાથમિક શ્વાસવાહિની, પછી આના ફાટા પડશે ડાબી દ્વિતીયક શ્વાસવાહિની, ડાબી તૃતીયક શ્વાસવાહિની. હજી આગળ એના ફાટા પડશે. આમાંથી પણ એના જુદા જુદા ફાટા પડી જશે. હવે એને આપણને જમણી ને ડાબી કરતાં અને શ્વાસવાહિનીને બદલે હજી એક નવું નામ આવશે. એને આપણે કહીશું સૂક્ષ્મ શ્વાસવાહિકા. બરાબર, જમણી તૃતીયક શ્વાસવાહિનીની જે શાખા છે એને આપણે કહીશું સૂક્ષ્મ શ્વાસવાહિકા. શું કહેવાના છીએ આપણે? સૂક્ષ્મ શ્વાસવાહિકા. અથવા તો ખાલી સૂક્ષ્મ શ્વાસવાહિકા કેવું હોય તો એ વાંધો નહીં. આનો હજી ફાટો પડશે. આ બધું હાઈલા જ રાખવાનું છે આમને. આને આપણે કહીશું અંત્ય સૂક્ષ્મ શ્વાસવાહિકા. જોજો બધા નામ યાદ રાખવા પડશે. ચાલુ ક્યાંથી કર્યું હતું? જો જમણી પ્રાથમિક શ્વાસવાહિની ચાલુ અહીંથી કર્યું હતું. શ્વાસ નળી મધ્ય ઉરસેથી એના 2 ફાટા થયા. બેના નામ જમણી પ્રાથમિક શ્વાસવાહિની, ડાબી પ્રાથમિક શ્વાસવાહિની. પછી પાછા એના ફાટા થયા એ ફેફસાની અંદર જમણી દ્વિતીયક શ્વાસવાહિની, એમાંથી બેની જમણી તૃતીયક શ્વાસવાહિની. આના ફાટા પડ્યા. એને સૂક્ષ્મ શ્વાસવાહિકા કહેવું હોય તો અથવા ખાલી શ્વાસવાહિકા કહેવું હોય તો પણ ચાલશે. શ્વાસવાહિકા હજી શાખામાં વિભાજિત થશે એટલે અંત્ય સૂક્ષ્મ શ્વાસવાહિકા બની જશે. હવે અહીંયા ફાટા પૂરા થઈ જશે. હવે આ સીધી અંત્ય સૂક્ષ્મ શ્વાસવાહિકા છે એ સીધી વાયુકોષ્ઠ સાથે ભળી જતી હોય અથવા વાયુકોષ્ઠમાં ખુલતી હોય છે. આ વાયુકોષ્ઠ એકદમ પાતળી દિવાલવાળા ફુગા જેવી રચના જોવા મળશે. નાની કોથળી જેવી રચના છે. એની દિવાલ ખૂબ જ પાતળી છે જ્યાંથી ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપ-લે થવાની છે. એટલે જુઓ આ જગ્યા અહીંયા સહેજ આપણે નોટું કરીએ. હજી તો આ એની શાખાઓ હજી બની પ્રાથમિક સૂક્ષ્મ શ્વાસવાહિનીઓ. આવી રીતના આખા ફેફસાની અંદર વાહિનીઓ હશે. હવે અંત્ય સૂક્ષ્મ શ્વાસવાહિકાના કોના કનેક્શનમાં છે? વાયુકોષ્ઠોના. તો આ ફેફસાની અંદર આવા અસંખ્ય કોથળી જેવા વાયુકોષ્ઠો આવેલા હોય છે. આ બધા વાયુકોષ્ઠો આવેલા હોય છે. પાતળી દિવાલવાળા છે, સ્થિતિસ્થાપક હોય છે, સંકોચન અને વિકોચન થઈ શકતા હોય છે. જેમ ફુગાની અંદર આપણે હવા ભરીએ એટલે ફુગો ફૂલે, હવા કાઢી નાખીએ એટલે ફુગો પાછો સંકોચાય. એવી એક કોથળી જેવી રચના છે જેની અંદર આપણે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ ભરવાનું છે, અંદર મોકલવાનું છે અને બહાર લઈ આવવાનું છે. હવે આ વાયુકોષ સાથે નાની નાની સૂક્ષ્મ રુધિર કેશિકાઓ જોડાયેલી હશે. શું જોડાયેલું છે? આ વાયુકોષ સાથે રુધિર કેશિકાઓ જોડાયેલી છે. આગના રુધિર કેશિકાઓ જોડાય પછી એમાંથી રુધિર વાહિનીઓ બની જતી હોય. રુધિર વાહિની બની જતી હોય. આગના રુધિર વાહિનીઓનું સીધું કનેક્શન કોની સાથે હોય? હૃદય સાથે હોય. એટલે સમજવાનું છે આ વસ્તુ શું છે કે હૃદયનું અને ફેફસાનું કનેક્શન, આ બંનેની વચ્ચે હૃદય પણ આવેલું હોય છે. આપણે ખબર જ છે આપણા હૃદયનું સ્થાન 2 ફેફસાની વચ્ચે આવેલું છે.
પહેલાં તો તમે આ સમજી જાઓ, શ્વાસનળી છે એનું સંકોચન વિકોચન થઈ શકે છે ને ચોટી ન જાય એના માટે એની અંદર સી આકારના કાસ્તીને બનેલી એક ચોક્કસ પ્રકારની રચના આવેલી હોય છે આવી, જેથી કરીને આપણે વીંટી હોય રિંગ પહેરીએ છીએ, રિંગના તમે 2 કટકા કરી નાખો, 2 ફાડા કરી નાખો, કેવો સી આકાર આવી જાય છે. એવા સી આકારના હાડકાની બનેલી રચના છે એની મદદથી આ શ્વાસનળી આમ પકડેલી હોય છે, જેથી કરીને આ 2 દિવાલ ભેગી ન થઈ જાય, જેથી કરીને શ્વસનના વહનમાં કોઈ મુશ્કેલી ન રહે. એટલે સદાયને માટે ખુલ્લી રાખવા માટે એની અંદર ચોક્કસ પ્રકારના કાસ્તીને બનેલી હાડકાની રચના આવેલી હોય છે, જેને કારણે આ સદાયને માટે ખુલ્લી રહેતી હોય. મધ્ય ઉરસથી એના 2 ફાટા પડે છે. જમણી પ્રાથમિક શ્વાસવાહિની જે ફેફસામાં પ્રવેશ કરે છે, ફેફસામાં પ્રવેશની સાથે એના પાછા જુદા જુદા ફાટા પડી જાય છે, જેને નામ આપશું જમણી દ્વિતીયક શ્વાસવાહિની. ત્યાર પછી એના વધારે ફાટા પડે છે, એને નામ આપશું જમણી તૃતીયક શ્વાસવાહિની. ત્યાર પછી વધારે નાની થતી જાય છે, એને આપણે શ્વાસવાહિકા કહેશું. ત્યાર પછી એકદમ નાની થઈ જાય છે અંત્ય સૂક્ષ્મ શ્વાસવાહિકા. અને આ અંત્ય સૂક્ષ્મ શ્વાસવાહિકા છે એ પાતળી દિવાલવાળા વાયુકોષના સીધા સંપર્કમાં હોય છે, અને આ વાયુકોષ સાથે કેટલીક સૂક્ષ્મ રુધિર કેશિકાઓને જોડાયેલી હોય છે. આ રુધિર કેશિકાઓ આગળ જોડાય રુધિર વાહિની બની જશે, એટલે કે ધમની અને શીરા બની જશે. રુધિર વાહિનીઓમાં 2 ધમની અને શીરા, બરાબર. તો આ ધમની અને શીરાનું સીધું કનેક્શન છે હૃદય સાથે. બીજી એક વસ્તુ સમજો, આનો વ્યાસ શ્વાસનળીનો વ્યાસ સૌથી વધારે હોય છે અને અંત્ય સૂક્ષ્મ શ્વાસવાહિકાનો વ્યાસ સૌથી ઓછો હોય છે. એટલે બંનેની જે વ્યાસ તમે સમજતા હશો, બંનેની જે પહોળાઈ છે એ પહોળાઈમાં આ સૌથી વધારે હશે અને આ સૌથી ઓછું. જેમ જેમ એની શાખા પલટી જશે એમ એની સાઇઝ કેવી થતી જશે, નાની 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 થતી જશે, એકદમ છેલ્લે અંત્ય સૂક્ષ્મ શ્વાસવાહિકામાં ફેરવાઈ જતા હોય છે. તો આવી એક આખીને રચના છે આ શ્વાસનળીથી માંડી અને અહીં સુધીની આખી જે રચના છે આ શ્વાસવાહિની વૃક્ષ કહેવાશે. અને જ્યાંથી ઓક્સિજનની આપલે થવાની છે, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે થવાની છે. કેવી રીતના શું થાય છે જો, આની ઉપર શું આવેલું હશે તો કે અહીંયા સ્વરપેટી આવેલી હશે, અહીંયા કંઠનળી હશે અને અહીંયા નાક હશે. વાતાવરણમાંથી ઓક્સિજન વાયુ ક્યાં આવે છે? કંઠનળીની અંદર. કંઠનળીમાંથી શ્વાસનળીની અંદર આવશે, શ્વાસનળીની અંદર ઓક્સિજન આવ્યો સમજો આખી રચના. શ્વાસનળીમાંથી આવશે, પછી કાં તો જમણી બાજુ જશે કાં તો ડાબી બાજુ જશે. જમણી પ્રાથમિક શ્વાસવાહિનીમાં ગયો, જમણીને દ્વિતીયક શ્વાસવાહિનીમાં ગયો, જમણી તૃતીયક શ્વાસવાહિનીમાં ઓક્સિજન જો આવેલો જ આવે છે, તમે એને મોકલે જાઓ ઓક્સિજનને. સૂક્ષ્મ શ્વાસવાહિકામાં આવ્યો, અંત્ય સૂક્ષ્મ શ્વાસવાહિકામાં આવ્યો, વાયુકોષ્ઠ આવ્યો, વાયુકોષ્ઠની અંદર આવશે, બધા વાયુકોષ્ઠો ઓક્સિજનથી ભરપૂર થઈ ગયા. ત્યાંથી આ વાયુકોષ્ઠોમાંથી ઓક્સિજન રિસીવ કોણ કરશે? રુધિર કેશિકાઓ, બરાબર. એમાંથી આ ઓક્સિજન વહી જશે રુધિર વાહિનીની અંદર. રુધિર વાહિની આ ઓક્સિજન આપી દેશે હૃદયને. યાદ કરો ને 10મા ધોરણની અંદર હૃદયના કયા ખંડની અંદર ઓક્સિજનવાળું રુધિર આવતું હતું, બરાબર. એ આપણે સમજશું એટલે તમને ખ્યાલ આવશે. અને હૃદય આ ઓક્સિજનવાળું રુધિર છે એને આપણા શરીરના જુદા જુદા અંગોની અંદર સપ્લાય કરી દેશે, બરાબર. શું થશે? હૃદયે શું કર્યું? આપણા જુદા જુદા અંગોને ઓક્સિજનની જરૂરિયાત છે, ઓક્સિજન આપી દીધો. એની સામે આ જુદા જુદા અંગો છે ઓક્સિજન વાપરી એને પાછો શું આપશે? CO2 પાછો આપશે. જુઓ, બરાબર. અંગોની અંદર CO2 બનશે, એ CO2 એને કોને આપશે? હૃદયને આપશે. હૃદય છે ને રુધિર વાહિની દ્વારા રુધિર કેશિકાને આપશે. ઉલટો માર્ગ ચાલુ થયો, એમાંથી આવશે વાયુકોષ્ઠ પાસે. વાયુકોષ્ઠની અંદર ત્યાંથી અંત્ય સૂક્ષ્મ શ્વાસવાહિકામાં, ત્યાંથી સૂક્ષ્મ શ્વાસવાહિકામાં તૃતીયક શ્વાસવાહિની, દ્વિતીયક શ્વાસવાહિની, પ્રાથમિક શ્વાસવાહિની, શ્વાસનળી, કંઠનળી, નાકમાંથી બહાર. સમજ પડે છે શું કહું છું? ઓક્સિજન અંદર આવ્યો, કયા માર્ગે ઓક્સિજન આપણા શરીરના દરેક અંગ સુધી પહોંચે છે અને દરેક અંગમાંથી CO2 છે કેવી રીતના પાછો બહાર નીકળી જાય છે. એટલે જો આપણે 2 પ્રક્રિયા કરી છે, શ્વાસ અને ઉચ્છ્વાસ. પહેલું આપણે શ્વાસ લીધો, વાયુકોષની અંદર ઓક્સિજન પહોંચ્યો, હૃદયમાં વહી ગયો, શરીરમાં ફેલાઈ ગયો. એની સામે CO2 પાછો આવશે. જે માર્ગે ઓક્સિજન જશે એ જ માર્ગેથી CO2 બહાર નીકળશે. આપણા નાકનો એક નિયમ છે, જુઓ, કુદરતે આપણી રચના બહુ સરસ રીતે બનાવેલી છે. જે છિદ્રમાંથી આપણી પાસે 2 રસ્તા છે, જે છિદ્રમાંથી ઓક્સિજન જાય છે એ જ છિદ્રમાંથી CO2 બહાર આવતો હશે.
બરાબર. માની લો મારે આ સેકન્ડે આ છિદ્રમાંથી ઓક્સિજન અંદર જાય છે તો CO2 એ જ જગ્યાએથી બહાર આવશે. એવું નહીં થાય કે આ જગ્યાએથી ઓક્સિજન અંદર જશે એની સામે આ છિદ્રમાંથી કાર્બન ડાયોક્સાઇડ બહાર આવશે. જો આવું થતું હોત ને તો આપણે બધા મરી ગયા હોત. કેવી રીતે? તો ઘણી વખત ચોમાસાની અંદર કે શિયાળાની અંદર આપણે એક બાજુનો માર્ગ બંધ થઈ ગયો હોય, વન વે થઈ ગયું હોય, અંદર મસાલો ભરાઈ ગયો હોય, એટલે એક સાઈડનો માર્ગ બંધ થઈ ગયો હોય, એક બાજુથી આપણે હલાવી શકતા હોય, જે જગ્યાએથી ઓક્સિજન જાય છે એ જ જગ્યાએથી કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળી જશે. આ બાજુની કાંઈ જરૂર નથી. અથવા આ બાજુનું બંધ થયું હોય તો આ બાજુથી. પછી આપણે જ્યારે પ્રાણાયામ કરીએ ત્યારે અલગ વસ્તુ છે. આ બાજુનું આપણે નાક બંધ કરી દઈએ, અહીંથી આપણે ઓક્સિજન અંદર લઈ આ બાજુથી કાઢી શકીએ. પણ કુદરતી રીતે જ્યારે તમે શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા કરતા હોય ત્યારે જે છિદ્રમાંથી ઓક્સિજન જતો હોય એ છિદ્રમાંથી CO2 બહાર નીકળવાની કુદરતી પ્રક્રિયા છે. તો આ રીતના આખું એક શ્વાસવાહિનીનું વૃક્ષ છે. સમજો. આ ત્યાર પછી આપણે ફેફસાની વાત કરીએ તો ફેફસા પહેલાં શું છે સમજીએ. તો કે એક હવાચુસ્ત ખંડ છે, એટલે ટૂંકમાં ફુગા જેવી રચના છે. આપણે ફુગો હોય, ફુગાની અંદર હવા ભરી લઈએ, પછી આપણે બાંધીએ એટલે ફુગાની સપાટી એવી ને એવી રહેવાની છે. હવાચુસ્ત ખંડ છે. ક્યાં આવેલું હોય છે? છાતીની અંદર. છાતીને આપણે કીધું ઉરસીય ખંડની અંદર આવેલું છે. હૃદય અને ફેફસા આ બંને ઉરસીય ખંડની અંદર છે. એકદમ નાજુક રચના છે. આપણા શરીરની અંદર મોટાભાગના અંગોના નાજુક જ છે, પણ આ ખૂબ સેન્સિટિવ અંગો છે. ફેફસા, હૃદય અને મગજ. એનું રક્ષણ કરવા માટે કુદરતે આપણને ઘણા બધા હાડકાઓનું બંધારણ આપેલું છે. તો ફેફસાનું રક્ષણ કરવા માટે પાછળની બાજુએ કરોડસ્તંભ નામની રચના છે. પાછળની બાજુએ શું છે? કરોડસ્તંભ. બરાબર. પીઠના ભાગે, પીઠના બરોબર મધ્ય ભાગે એક લાકડી જેવું એક હાડકું આવેલું જેને કરોડસ્તંભ કહેશું. પૃષ્ઠ બાજુ, આ આપણી પીઠ છે એ આપણી પૃષ્ઠ બાજુ થાય. એની સામેની બાજુ એટલે આગળની બાજુ, આ મારો તમને જે ભાગ દેખાય છે એ વક્ષ બાજુ થાય. પૃષ્ઠ બાજુ, વક્ષ બાજુ. આ છે અગ્ર બાજુ, મારા પગ છે પશ્વ બાજુ થાય. આ બાયોલોજીની અંદર આ 4-5 શબ્દ યાદ રાખજો. આપણી પીઠ છે પૃષ્ઠ બાજુ થાય, બરાબર. આગળની બાજુ છે વક્ષ બાજુ થાય. આપણું માથું હોય છે એ અગ્રભાગ થાય. આપણા પગના ચપ્પલ અથવા પગના તળિયા છે એ પશ્વ ભાગ થાય. અગ્ર, પશ્વ, પૃષ્ઠ અને વક્ષ આટલા ભાગો છે. અને સાઈડની બાજુ જે મારા હાથ છે બે, એને પાર્શ્વ બાજુ કહેશું. તો આ ફેફસાને બધી બાજુથી આપણે કવર કરેલું છે. પાછળની બાજુએ કરોડસ્તંભ નામનું હાડકું છે. આગળની બાજુએ છાતીના મધ્ય ભાગની અંદર એક આમ જો અહીંયા તમે પ્રેસ કરશો તો એક હાડકું હશે, સખત રચના હશે, જેને ઉરોસ્તી નામનું હાડકું કહેશું. એટલે પૃષ્ઠ બાજુએ કરોડસ્તંભ છે, વક્ષ બાજુએ ઉરોસ્તી હાડકું છે. આ ખાસ યાદ રાખજો ભાઈ. પૃષ્ઠ બાજુએ કરોડસ્તંભ, વક્ષ બાજુએ ઉરોસ્તી નામનું હાડકું. હવે બે બાજુ હાડકા તો આવી ગયા સાઈડમાં. તો કરોડસ્તંભની બાજુએથી એટલે માની લો અહીંયા પાછળની બાજુને કરોડસ્તંભ હોય, બરાબર. તો અહીંથી આમ પાછળીઓ આવતી હશે, બરાબર. આગળની બાજુએ પાછું એક બીજું હાડકું હોય, ઉરોસ્તીનું હાડકું હોય. આગળના ભાગે ઉરોસ્તીનું, એટલે પાછળથી આમ પાછળીઓનો શરૂ થતી હશે, આગળ આવતી જશે. આમ પાહડી કહીને આપણે, આવી રીતે પાહડી આવી જાય એટલે એક પિંજરું બની જશે, જેને આપણે પાછળી પિંજર કહેશું. આ પાછળી પિંજરની અંદર આપણા ફેફસા અને આપણું હૃદય આ બંને એકદમ સુરક્ષિત હોય છે. એટલે આ રચના સમજો. ત્યાર પછી પાર્શ્વ બાજુએ પાછળી કીધી. નીચેની બાજુને ઘુમટ આકારનો એક પડદો આવેલો છે જેનું નામ છે ઉરોદર પટલ. આ સૌથી અગત્યની રચના છે. આ સંકોચન વિકોચન પામી શકશે, અને આ ઉરોદર પટલના સંકોચન વિકોચન પામવાને કારણે જ આપણે ઓક્સિજન અંદર લઈ શકીએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢી શકીએ છીએ. તો આ એ વાત કરી તમને કે ફેફસા ક્યાં આવેલા હોય છે. ક્યાં છે? ઉરસીય ગુહામાં, છાતીની અંદર. પાછળની બાજુ એટલે કે પૃષ્ઠ બાજુએ કરોડસ્તંભ છે, વક્ષ બાજુએ ઉરોસ્તી નામનું હાડકું છે. પાર્શ્વ બાજુએથી પાછળીઓ દ્વારા રક્ષિત છે પાછળી પિંજરની અંદર. નીચેની બાજુએ ઘુમટ આકારનો એક પડદો આવેલો જેનું નામ છે ઉરોદર પટલ. અને આ ઉરોદર પટલના સંકોચન વિકોચનને કારણે જ આપણે ઓક્સિજન અંદર લેશું અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવાની ક્રિયા કરવાના છીએ. ત્યાર પછી ફેફસાની સંખ્યા તો તમને ખબર જ હોય, 2 ફેફસા છે. ફેફસાને બીજું રક્ષણ તો કીધું જ, ઉપરાંત ફેફસાની અંદર 2 આવરણ આવેલા હશે. ફેફસાની અંદર આવેલા આવરણ છે, ફેફસાની બહાર આવેલા આવરણ છે, એટલા માટે એને ફુફ્ફુસીય આવરણ કહેવાય. એટલે આવા 2 ફુફ્ફુસીય આવરણ આવેલા છે, બરાબર. એટલે કે દ્વિસ્તરીય છે, એક બહારનું આવરણ, એક અંદરનું આવરણ. આ બંને આવરણો વચ્ચે
દાખલા તરીકે જો હું આને ફેફસું કહી દઉં છું તો આ બે આવરણો આવેલા છે. આનું રક્ષણ કરવા માટે આવી રીતે બે આવરણો આવેલા, જેને ફુફુસી આવરણ કહેશું. આ ફુફુસી આવરણની વચ્ચે જે અવકાશ છે, ફુફુસી અવકાશ, એની અંદર ચોક્કસ પ્રકારનું પ્રવાહી આવેલું હોય છે. આ પ્રવાહી ઘર્ષણ અવરોધક છે, ઘર્ષણ અવરોધક પ્રવાહી છે. એટલે ફેફસા જ્યારે ફૂલાતા હોય અને સંકોચાતા હોય, સંકોચન વિકોચનની ક્રિયા દ્વારા ઘસાઈ ન જાય એના માટે આ પ્રવાહી આવેલું હોય છે. આવું પ્રવાહી હૃદયની અંદર પણ આવેલું હોય, આવું પ્રવાહી મગજની અંદર પણ આવેલું હોય છે. દ્વિસ્તરીય શું કામ છે એનું કારણ કીધું. બાહ્ય ફુફુસી આવરણ છે આ ભાગ, આને આપણે કહેશું, અહીંયા લખો હાલો ને, બાહ્ય ફુફુસી આવરણ, અને આ છે અંતઃ ફુફુસી આવરણ. આ બાહ્ય ફુફુસી આવરણ છે એ ઉરસીય સપાટીના સંપર્કમાં છે, કેમ કે અહીંયાના છાતી આવી ગઈ છે, આખી ઉરસનો ભાગ આવી ગયો, એટલે આ ભાગ કોના સંપર્કમાં આવશે? ઉરસના સંપર્કમાં આવશે આ બધો ભાગ. જ્યારે અંદરનો ભાગ છે ને કોના સંપર્કમાં આવશે? સીધો ફેફસાના સંપર્કમાં આવશે. એટલે જો આપણે બે વસ્તુ કીધી કે બાહ્ય ફુફુસી આવરણ કોના સંપર્કમાં છે? ઉરસીય સપાટીના સંપર્કમાં છે. અંતઃ ફુફુસી આવરણ છે ફેફસાની દિવાલના સંપર્કમાં આવતા હોય છે. એકા પછી બીજો પણ એક અગત્યનો પ્રશ્ન આપેલો જે આગળ આપણે સમજી જ ગયા છીએ. બાહ્ય નાસિકા છિદ્રથી આપણે શરૂ કર્યું હતું અને અંત્ય શ્વાસ વાહિકાએ આપણે એક વૃક્ષ પૂરું કરતા હતા. આ જે માર્ગ છે બાહ્ય નાસિકા છિદ્રથી માંડી અંત્ય સૂક્ષ્મ શ્વાસ વાહિકા સુધીનો માર્ગ છે, એને આપણે નામ આપવાના છીએ સંવહન માર્ગ. આ ખાસ યાદ રાખજો, સંવહન માર્ગ. બરાબર? જે શું કરશે સંવહન માર્ગ? વાતાવરણમાંથી ઓક્સિજન લેશે અને ઓક્સિજનને વાયુકોષ સુધી પહોંચાડવાની જવાબદારી આ સંવહન માર્ગની છે. ઉપરાંત અંદર જે ધૂળના રચકણોના અંતે બધું આવતું હોય એ બધું રોકી લેવાની જવાબદારી પણ સંવહન માર્ગની છે. ત્યાર પછી બીજો માર્ગ આવશે. અહીંથી શું શરૂ થઈ જતું હશે? વાયુકોષ, અને વાયુકોષ સાથે જોડાયેલી નલિકાઓ, એ આખો વિસ્તાર, એને આપણે કહીશું વાયુ વિનિમય. વાયુનું વિનિમય કરવાનું છે ને કોની સાથે? રુધિર સાથે, પેશી સાથે. ઓક્સિજન આપી દેવાનો છે, એની સામે CO2 લઈ લેવાનો છે. આ વિનિમયની જવાબદારી છે વાયુકોષ્ઠ અને તેની નલિકાનો. એટલે બે વિસ્તારોને જુદા જુદા આવેલા છે. એક સંવહન માર્ગ આવેલો છે જે બાહ્ય નાસિકાથી માંડી અને અંત્ય શ્વાસ વાહિકા સુધી હોય છે. વાયુકોષ્ઠ અને નલિકાનો જે માર્ગ છે એ વાયુ વિનિમય માર્ગ કહેશું, જે વાયુઓની આપલે કરવાનું કામ કરવાનું છે. તો આ વાત છે. હવે આપણે આગલા લેક્ચરની અંદર કેવી રીતના ઓક્સિજન વાયુ અંદર આવે છે અને કેવી રીતે કાર્બન ડાયોક્સાઇડ બહાર જાય છે એ વસ્તુ આપણે સમજવાના છીએ. એટલે કે શ્વાસોશ્વાસની ક્રિયાવિધિથી આપણે શરૂ કરશું.